નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે યુટ્યુબમાં ચેનલ કેવી રીતે બનાવવી તેના વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હવે મિત્રો, ચેનલ કેવી રીતે બનાવવી, તો મિત્રો સૌપ્રથમ આપણે ચેનલ બનાવવા માટે એક જીમેલ એકાઉન્ટની જરૂર પડશે. તો મિત્રો પહેલાં તો આપણે જીમેલ એકાઉન્ટ બનાવવું પડશે, ત્યાર પછી આપણું યુટ્યુબ ચેનલ બનાવવામાં આવશે. તો મિત્રો જીમેલ એકાઉન્ટ કેવી રીતે બનાવવું, તો પહેલાં સૌપ્રથમ આપણે જે જીમેલ નામનું એપ્લિકેશન છે, તો મિત્રો અહીંયા તમે જોઈ શકતા હો જીમેલનું જે એપ્લિકેશન છે તેના ઉપર આપણે ઓકે આપવાનું રહેશે. ઓકે આપ્યા પછી મિત્રો અહીંયા તમારે સાઈડમાં જે પ્રોફાઇલનો ઓપ્શન આપેલું છે આ જગ્યા ઉપર, ત્યાં આપણે ક્લિક કરીને એક નવી આપણે જીમેલ એકાઉન્ટ બનાવવાનું છે. તો મિત્રો અહીંયા તમે ઓકે આપશો એટલે તમારા જેટલા પણ જીમેલ એકાઉન્ટ તમારા મોબાઈલમાં લોગિન હશે તે તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી મિત્રો અહીંયા ઓપ્શન આપવામાં આવ્યું છે. અહીંયા જે ઓપ્શન આપવામાં આવ્યું છે કે એડ અધર એકાઉન્ટ, ત્યાં આપણે ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા જે આપણો ઓપ્શન છે પહેલાં ગૂગલ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારો જે મોબાઈલનો જે પિન છે, પાસવર્ડ છે કે પેટર્ન છે તે તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. એન્ટર કરશો એટલે મિત્રો અહીંયા આપણને એક ઈમેલ, અહીંયા મિત્રો તમારી પાસે ઈમેલ એડ્રેસ એન્ટર કરવાનો ઓપ્શન છે ને, નીચે આપણે તમે જોઈ શકતા હશો ક્રિએટ એકાઉન્ટ કરીને, તેના ઉપર ક્લિક કરીને તમારે એક નવું જીમેલ એકાઉન્ટ બનાવવાનું છે. તો મિત્રો અહીંયા આપણે ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા ફોર માય પર્સનલ યુઝ ને યોર ફોર વર્ક ઓન માય બિઝનેસ, તો આપણે અહીંયા પર્સનલ ઈમેલ બનાવવાનું છે. તો પહેલા ઓપ્શન આપેલું છે તેના ઉપર અહીંયા ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આપણને એક ફર્સ્ટ નેમ ને યુઝર સરનેમ બે ઓપ્શન આપવામાં આવે છે. આપણે જે કોઈ પણ નામ તમે ઈમેલ એકાઉન્ટ બનાવી શકો છો. અહીંયા આપણે મિત્રો હિનાક્ષી કરીને આપણે અહીંયા એક નામ એન્ટર કરીએ છીએ ને સરનેમમાં આપણે ફક્ત ઓપી કરી દઈએ. આવી રીતે કર્યા પછી અહીંયા મિત્રો તમારે ડેટ ઓફ બર્થડે એટલે કે તમારી જન્મ તારીખ અહીંયા સેટ કરવાની છે. અહીંયા તમે તમારી જન્મ તારીખ સેટ કરી શકો છો. પહેલાં મિત્રો તમારે તારીખ સિલેક્ટ કરવાની, ત્યાર પછી મિત્રો અહીંયા આપણે મહિનાને સિલેક્ટ કરવાની, ત્યાર પછી અહીંયા મિત્રો તમે વર્ષને એન્ટર કરવાનું છે. આવી રીતે મિત્રો એન્ટર કર્યા પછી તે નેક્સ્ટનું જે આપણને ઓપ્શન જોવા મળે છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. સોરી મિત્રો, અહીંયા થોડા નીચે સ્ક્રોલ કરીશું એટલે અહીંયા જેન્ડર ફિમેલ કે મેલ, પુરુષ હોય તો આપણે અહીંયા મેલમાં સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા નેક્સ્ટનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આપણને એક બે જીમેલ જોવા મળે છે. કોઈ પણ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. આપણે જે પહેલા નંબરનું જીમેલ છે તેને અહીંયા સિલેક્ટ કરી દઈએ, અથવા તો બીજા નંબરનું છે તો તમે સિલેક્ટ કરી શકો. તમને આવા નામ જોવા મળશે અહીંયા. ત્યાર પછી અહીંયા નેક્સ્ટનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું. હવે મિત્રો અહીંયા તમારે એક પાસવર્ડ સેટ કરવાનો રહેશે, જે તમારો જીમેલ એકાઉન્ટને હર વખતે લોગિન કરવા માટે તમે કોઈ પણ તમારી રીતે તમે પાસવર્ડ અહીંયા સેટ કરી શકો છો. મિત્રો પાસવર્ડ સેટ કર્યા પછી નેક્સ્ટનું જે ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરીને તમારે આગળની પ્રોસેસ કરવાની રહેશે. એ મિત્રો થોડો ટાઈમ લેશે, ત્યાર પછી આપણું એક જીમેલ એકાઉન્ટ ક્રિએટ થઈ જશે. આવી રીતે મિત્રો અહીંયા તમારું જીમેલ તમને જોવા મળશે. જીમેલ પછી તેના પછી અહીંયા નેક્સ્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી ટર્મ એન્ડ કન્ડિશન જે આપેલી છે તેના ઉપર ક્લિક કરી આઈ એગ્રી કરી ને અહીંયાથી તમે તમારું જીમેલ એકાઉન્ટ અહીંયાથી તમારે બનીને રેડી થઈ જશે. ત્યાર પછી મિત્રો આપણે થોડી અહીંયા પ્રોસેસ લેશે. આપણું એક જીમેલ એકાઉન્ટ બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે યુટ્યુબની ચેનલ બનાવવા માટે આપણે યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરવાનું. આવી રીતે મિત્રો આપણે આપણું યુટ્યુબનું એપ્લિકેશન છે તેને ઓપન કરીને નીચે આપણે પ્રોફાઇલ બતાવવામાં આવી છે આ જગ્યા ઉપર, ત્યાં આપણે ક્લિક કરી આપણે પ્રોફાઇલ ખોલવાની રહેશે. ત્યાર પછી મિત્રો જો તમારે એકાઉન્ટ લોગિન કરેલું હશે બીજું એકાઉન્ટ, ત્યાં આપણને અહીંયા આવી રીતે જોવા મળશે સ્વિચ યોર એકાઉન્ટ કરીને. તેના ઉપર ક્લિક કરીને તમારે જે જીમેલ એકાઉન્ટ આપણે બનાવ્યું તેને ત્યાંથી સિલેક્ટ કરવાનું.
સ્વિચ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે જેટલા પણ જીમેલ એકાઉન્ટ લોગિન હશે તે આપણને અહીંયા જોવા મળશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણું જે નવું જીમેલ ક્રિએટ કરવામાં આવ્યું તે આપણને સૌથી નીચે જોવા મળશે. તેના ઉપર આપણે ક્લિક કરવાનું એટલે તે તમને ત્યાં જોવા મળશે. ત્યાર પછી મિત્રો આપણને જે પહેલાં પ્રોફાઇલનો લોગો બતાવવામાં આવ્યું હતું તેના ઉપર ક્લિક કરી અહીંયા મિત્રો ઓપ્શન આપવામાં આવ્યું છે કે ક્રિએટ અ ચેનલ કરીને ત્યાં આપણે ઓપ્શન ઉપર ક્લિક કરી આવી રીતે મિત્રો ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપવામાં આવે છે. પહેલાં તો છે અહીંયા આપણે પ્રોફાઇલનો જે લોગો છે તે, ત્યાર પછી નામ છે ને હેન્ડલ છે. આવી રીતે અહીંયા તમારા જે પણ નામથી તમે ચેનલ બનાવવા માગતા હોય તો તમારે અહીંયા નામ સિલેક્ટ કરવાનું છે. અહીંયા મિત્રો એવું એક નામ ક્રિએટ કરવાનું છે કે જે આપણે યુટ્યુબ ચેનલમાં અત્યાર સુધી કોઈ પણ મિત્રોએ બનાવ્યું ન હોય તેવું આપણે નામ સિલેક્ટ કરશું એટલે મિત્રો આપણને ચેનલમાં નામ રાખવાની આસાનીથી નામ તે રહી શકશે. અથવા તો કોઈ પણ મોટા યુટ્યુબરનું જો તમે નામને અહીંયા કોપી કરશો તો મિત્રો આપણે આગળ જતાં તકલીફ આવશે. તો મિત્રો અહીંયા નામને તમે ચેન્જ કરી શકો છો. તમારે જે કોઈ પણ નામ રાખવું હોય તમે ત્યાંથી રાખી શકો છો. ત્યાર પછી મિત્રો આપણું આવશે હેન્ડલને મિત્રો તમારે અહીંયાથી કસ્ટમાઇઝ કે ચેન્જ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો છો. આવી રીતે કસ્ટમાઇઝ કરશો એટલે મિત્રો અહીંયા ગ્રીન ટિકમાં જોવા મળશે. તો મિત્રો આ હેન્ડલ આપણે અત્યાર સુધી કોઈએ યુઝ કરેલ નથી, તેમાં આપણે અહીંયા ગ્રીન ટિકમાં જોવા મળ્યું. હવે મિત્રો અહીંયા નીચે ઓપ્શન છે ક્રિએટ અ ચેનલ, તેના ઉપર ક્લિક કરશો એટલે આપણું ચેનલ બનીને રેડી થઈ જશે. હવે મિત્રો ચેનલ બનાવ્યા પછી જે મિત્રો તેના ઉપર વિડીયો અપલોડ કરે છે વ્યૂઝ નથી મળતા, કારણ કે તેનું અધૂરું સેટિંગ હોવાના કારણે એ પ્રોબ્લેમ આવી શકે છે. હવે મિત્રો ચેનલ બનાવ્યા પછી મિત્રો ચેનલનું આપણે એક સેટિંગ કરવું પડે છે. તો મિત્રો અહીંયા આપણે એક ક્રોમ બ્રાઉઝરનું જે એપ્લિકેશન છે તેના ઉપર જઈ તમે સેટિંગ કરી શકો છો. અત્યારે આપણે તેને લોગિન કરી લઈએ. આવી રીતે મિત્રો તમારે ક્રોમ બ્રાઉઝરનું જે એપ્લિકેશન છે તેને આપણે ઓપન કરવાનું. ત્યાર પછી અહીંયા મિત્રો લખવાનું યુટ્યુબ સ્ટુડિયો. આવી રીતે યુટ્યુબ સ્ટુડિયો લખીને તમારે અહીંયા સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરશો એટલે મિત્રો પહેલાં જે ઓપ્શન જોવા મળે છે ત્યાર પછી મિત્રો અહીંયા જે લોગિનનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો યુટ્યુબ સ્ટુડિયો ત્યાં ઓપન થઈ જશે. આવી રીતે મિત્રો અહીંયા યુટ્યુબનું જે આપણે સ્ટુડિયો ખોલવાનું છે, એનું યુટ્યુબ ચેનલનું આપણે સેટિંગ કરવાનું છે, તે મિત્રો આવી રીતે તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. તો અત્યારે મિત્રો અહીંયા આપણી ચેનલ છે તે આપણે આ જોવા મળી રહી છે. તો અત્યારે જે આપણે નવી જે એકાઉન્ટ બનાવ્યું તેને ચેન્જ કરવા માટે અહીંયા જે પ્રોફાઇલ આપવામાં આવી છે આ જગ્યા ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણું જે આપણે જીમેલ એકાઉન્ટ નવું બનાવ્યું તે ત્યાંથી જોવા મળશે. અહીંયા મિત્રો ઓપ્શન આપવામાં આવ્યું છે એકાઉન્ટ સ્વિચ કરો, તેના ઉપર ક્લિક કરીને તમારે જે આપણે નવું ઈમેલ એકાઉન્ટ બનાવ્યું, નવું યુટ્યુબ ચેનલ બનાવ્યું તેને અહીંયાથી સેટિંગ કરવા માટે આપણે તે ઈમેલને લોગિન કરવાની રહેશે. અહીંયા મિત્રો નીચે સ્ક્રોલ કરશું એટલે આપણે જે નવું ઈમેલ બનાવવામાં આવી હતી તે તમને અહીંયાથી જોવા મળશે. આવી રીતે મિત્રો તમે ચેનલને સિલેક્ટ કરશો એટલે આવી રીતે તમારું એક પેજ ઓપન થઈ જશે. હવે મિત્રો અહીંયા આપણે સેટિંગનું ઓપ્શન નીચે થોડા સ્ક્રોલ કરીશું એટલે મિત્રો એક સેટિંગનું ઓપ્શન આપણને જોવા મળે છે. હવે મિત્રો અહીંયા સેટિંગનું જે ઓપ્શન છે આના ઉપર ક્લિક કરીને તમારે જે ચેનલનું સેટિંગ છે તેને આપણે એક્ટિવેટ કરવાનું છે. સેટિંગના ઓપ્શન ક્લિક કર્યા પછી મિત્રો એક આવું આપણને પેજ જોવા મળશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જે ચેનલનું ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી મિત્રો અહીંયા પહેલાં જ આપણું કન્ટ્રી સિલેક્ટ કરવાનું, દેશ એટલે કે આપણો દેશને અહીંયાથી સિલેક્ટ કરવાનું. દેશને અહીંયા મિત્રો સ્ક્રોલ કરીશું એટલે આપણે અહીંયા આપણો દેશને અહીંયા સિલેક્ટ કરી લઈશું, ઇન્ડિયાને. ત્યાર પછી મિત્રો અહીંયા આપણને કીવર્ડ જોવા મળે છે. કીવર્ડ આપણને ચેનલને સર્ચમાં લાવવાનું કામ કરે છે. કોઈ પણ વિડીયો આપણો હોય તેને સર્ચમાં લાવવાનું મિત્રો અહીંયા કામ કરે છે. અહીંયા મિત્રો આપણું પોતાની ચેનલનું નામ લખવાનું રહેશે. મિત્રો ચેનલનું નામ લખ્યા પછી મિત્રો અહીંયા એન્ટરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું એટલે મિત્રો એક
કીવર્ડ બનીને તમારે અહીંયા રેડી થઈ જશે। ત્યાર પછી મિત્રો તમે કોઈ પણ કેટેગરી ઉપર કામ કરતા હોય, માની લો કે તમારે એક કોમેડી ચેનલ છે, કોમેડી ચેનલ ઉપર તમે કામ કરી રહ્યા છો, અહીંયા મિત્રો કીવર્ડની અંદર તમારે લખવાનું રહેશે કે કોમેડી વિડીયો લખીને મિત્રો અહીંયા એન્ટર કરશો। આવી રીતે મિત્રો તમારે અહીંયા કીવર્ડ લખવાના રહેશે। ઠીક છે મિત્રો, અહીંયા કીવર્ડ લખ્યા પછી મિત્રો એડવાન્સ સેટિંગ છે, એડવાન્સ સેટિંગની અંદર ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો પહેલાં અહીંયા ઓપ્શન જોવા મળે છે, જો મિત્રો તમે બાળકો માટે વિડીયો બનાવતા હોય તો મિત્રો અહીંયા તમારે યસ ફોર કિડનું ઓપ્શન આપેલું છે, તેના ઉપર ક્લિક કરવાનું। જો બાળકો માટે ન બનાવતા અહીંયા મિત્રો નો ફોર કિડનું જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું। મિત્રો હવે યુટ્યુબની ચેનલ માટે જે જરૂરી સેટિંગ છે ફ્યુચર ને એલિજિબિલિટીનું જે ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું। પહેલાં મિત્રો અહીંયા ઓપ્શન આપણને એક્ટિવેટ જોવા મળે છે। અહીંયા મિત્રો આપણે પહેલાં તો ભાષાને ચેન્જ કરી લઈએ એટલે સમજવામાં થોડી આસાની રહે। અહીંયા મિત્રો બીજા નંબરનું ઓપ્શન આપણને શું કામ કરશે મિત્રો, અહીંયા તમે 15 મિનિટથી વધારે અહીંયા વિડીયો તમે અપલોડ કરી શકશો। ત્યાર પછી મિત્રો થંબનેલ લગાવી શકશો વિડીયોની અંદર। ત્યાર પછી મિત્રો લાઈવ સ્ટ્રીમ પણ કરી શકશો। ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરનું ઓપ્શન છે દૈનિક વિડીયો અપલોડ અને લાઈવ સ્ટ્રીમ વધારો અને મુદ્રીકરણ અને માટેની અરજી કરવા પાત્ર। અહીંયા મિત્રો તમે વિડીયો અપલોડ કરવા અને લાઈવ સ્ટ્રીમ કરવા માટે આ ઓપ્શન મિત્રો તમને જરૂર પડશે। તો મિત્રો પહેલાં આપણે જે મધ્યમવર્તી સુવિધાનું જે ઓપ્શન છે તેને અહીંયાથી એક્ટિવેટ કરવાનું, તેના ઉપર ક્લિક કરી એટલે અહીંયા આપણને ફોન નંબર એન્ટર કરીને તમારે અહીંયા ચકાસણી કરવાની રહેશે। અહીંયા ફોન નંબર ચકાસો તેના ઉપર ક્લિક કરવાનું। અહીંયા મિત્રો થોડો ઝૂમ કરશો એટલે અહીંયા મિત્રો આપણને મોબાઈલ નંબર અહીંયા તમારે એન્ટર કરવાનો રહેશે। મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી મિત્રો નેક્સ્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું, એટલે મિત્રો એક તમને ઓટીપી જોવા મળશે। હવે મિત્રો અહીંયા સબમિટ કરવાનો જે ઓપ્શન છે 4 ડિજિટનો આપણો વેરિફિકેશન કોડ આપણને મળ્યો છે તે તમારે ત્યાં એન્ટર કરવાનો રહેશે। આવી રીતે મિત્રો અહીંયા તમારે એન્ટર કરી દેવાનું। ને સબમિટ કરશો એટલે મિત્રો તમારે જે બીજા નંબરનો ઓપ્શન છે તે વેરિફિકેશન અહીંયાથી રેડી થઈ જશે। ત્યાર પછી મિત્રો અહીંયાથી બેક જવાનું તમારે। એ મિત્રો સાચો તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તે એડ થઈ જશે। ત્યાર પછી મિત્રો અહીંયા નીચે આપણે સેટિંગનું ઓપ્શન છે તેના ઉપર ફરી એક વખત ક્લિક કરવાનું। ત્યાર પછી જે ચેનલને સિલેક્ટ કરવાની। ત્યાર પછી મિત્રો સુવિધા માટેની યોગ્યતા, અહીંયા મિત્રો તમે જોઈ શકતા છો જે બીજા નંબરનું ઓપ્શન છે આપણું એક્ટિવેટ થઈ ગયું છે। ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરમાં એક્ટિવેટ કરવા માટે અહીંયા ત્રણ રીતે તમે અહીંયાથી તેને એક્ટિવેટ કરી શકો છો। વિડીયો ચકાસણી, માન્ય આઈડી ને ચેનલ ઇતિહાસ। અહીંયા મિત્રો આપણે સુવિધાને એક્સેસ કરો તેના ઉપર ક્લિક કરવાનું। ક્લિક કરશો એટલે મિત્રો આવી રીતે તમને ત્યાં 3 ઓપ્શન જોવા મળશે। ત્યાર પછી આપણે પહેલા નંબરનું જે ઓપ્શન છે તે આસાનીથી વેરિફિકેશન ત્યાંથી થઈ જાય છે, તો ત્યાં આપણે પહેલા નંબરનું ઓપ્શનને ટિક કરીને આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો આપણને એક ઈમેલ જોવા મળશે, આપણે જે નવું ઈમેલ એકાઉન્ટ બનાવ્યું તેના ઉપર એક ઈમેલ જોવા મળશે। ઈમેલ મેળવો તેના ઉપર ક્લિક કરીને આપણું એક જે જીમેલ એકાઉન્ટ આપણે બનાવ્યું તેને આપણે અહીંયાથી ઓપન કરવાનું જીમેલ એકાઉન્ટને। અહીંયાથી આપણે સિલેક્ટ કરવાનું જે આપણું જીમેલ એકાઉન્ટ નવું બનાવવામાં આવ્યું છે તેને। અહીંયા મિત્રો એક આપણને મેસેજ જોવા મળ્યો છે ગૂગલ તરફથી। અહીંયા મિત્રો નીચે થોડા સ્ક્રોલ ડાઉન કરવાનું, ત્યાર પછી સ્ટાર્ટ વેરિફિકેશનનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું। ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા થોડો ટાઈમ લેશે। ત્યાર પછી મિત્રો અહીંયા તમારામાં જો અલગ અલગ જીમેલ એકાઉન્ટ લોગિન કરેલા છે તો મિત્રો અહીંયા આપણે જીમેલને જે આપણું વેરિફિકેશન કરવાનું છે તે જીમેલને અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે। સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયા નીચે થોડા સ્ક્રોલ ડાઉન કરી અહીંયા રાઈટ ટિક લગાવીને આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું। હવે મિત્રો અહીંયા આવી રીતે આપણે જે વિડીયોમાં બતાવવામાં આવ્યું છે એવી રીતે આપણે અહીંયા ફેસ વેરિફિકેશન કરવાનું રહેશે। ત્યાર પછી નેક્સ્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું, એટલે અહીંયા મિત્રો આપણો કેમેરો ઓપન થઈ જશે।
આવી રીતે મિત્રો અહીંયા વિડીયોનું વેરિફિકેશન થઈ જશે। ત્યાર પછી મિત્રો આપણે બેક કરી લેવાનું। 24 કલાક પછી મિત્રો અહીંયા ત્યાં જે ઓપ્શન આપણને આપવામાં આવે 24 કલાક પછી એક્ટિવ થઈ જશે। यहाँ मित्रों जो ऑप्शन अपने लायक जोवा मळी रह्युं छे अहींया मित्रों 24 कलाक पछी ते एक्टिवेट थई जशे। मित्रों आवी रीते तमे तमारी यूट्यूब चेनल बनावी शको छो ने तेनी अंदर विडियो अपलोड करे मित्रों आगळ वधी शको छो। मित्रों वीडियो पसंद आवे तो वीडियो ने एक लाइक करी देजो। चेनल पर पहली वखत आवे चेनल ने जरूर सब्सक्राइब करजो। आवा ज विडियो जोवा माटे मित्रों चेनल ने जरूर सब्सक्राइब करजो ने बेल आइकन ने ऑल पर सेट करी देजो। मित्रों मळीशुं आपणे एक नवा विडियो साथे। जय हिंद जय भारत।